રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે। રત્ન કલાકારના બાળકોની જે શૈક્ષણિક ફી બાકી છે એમને તાત્કાલિક રાજ્ય સરકારે એમાં મદદરૂપ થાય। રત્ન કલાકારો પર જે પ્રોફેશનલ ટેક્સ લેવામાં આવે છે એ તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે કે રત્ન કલાકારોને જે કંઈ કટ એન્ડ પોલિશની પ્રાઇઝ આપવામાં આવે છે, મંદીના સમયને જેની પ્રાઇઝો કટ કરવામાં આવે છે તે પ્રાઇઝ હવે ફિક્સ થવી જોઈએ। માનનીય મુખ્યમંત્રી શ્રીએ ખાતરી આપી હતી કે 2 દિવસની અંદર રત્ન કલાકારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે। અને 30 તારીખે જે હડતાલનો કોલ આપેલ છે એ કોલ અત્યારે યથાવત રાખેલ છે। જો એમાં સુખદ સમાધાન થશે તો એમાં ફેર વિચારણા અમે આગામી સમયમાં કરશું। ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષથી હીરાની અંદર મંદી છે। હીરા ઉદ્યોગની અંદર મંદીના કારણે હીરા ઉદ્યોગનું એક લોકોનું મંડળ એ સાથે રાજ્યના મુખ્યમંત્રીની એક મુલાકાત કરી હતી અને મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ એ સીધા આદેશ આપ્યા કે કયા કારણોસર મંદી છે અને મંદીના એ કારણોની વચ્ચે કયા પ્રકારે સહાય કરી શકાય। જો કે તેને લઈને સુરત કલેક્ટર કચેરી ખાતે એક મોટી બેઠક પણ મળી હતી। આ બેઠક બાદ સુરત કલેક્ટર એ આગામી 2 દિવસની અંદર રાજ્યના મુખ્યમંત્રી સુધી એક રિપોર્ટ પહોંચાડશે અને રિપોર્ટની અંદર રત્ન કલાકારો અને એ હીરા ઉદ્યોગકાર સાથે જોડાયેલા તમામ લોકો માટે કઈ રીતે રાજ્ય સરકાર એ મદદ થઈ શકે અને એ મદદ માટે કલેક્ટરે 2 દિવસની અંદર રિપોર્ટ આપવા માટે તૈયારીઓ હાથ ધરી છે। રાજ્યના મુખ્યમંત્રી સાથે હીરા ઉદ્યોગકારોનું એક ડેલિગેશને મુલાકાત કરી હતી અને મુલાકાત બાદ કલેક્ટર કચેરી ખાતે બેઠક જે મળી એ બેઠકની અંદર પણ એ ડેલિગેશન ઉપસ્થિત હતું અને સુરતની અંદર ખાસ સુરત કલેક્ટર કચેરી પાસેથી સુરત કલેક્ટર કચેરી ખાતે એ કલેક્ટર પાસેથી એટલા માટે આ તમામ રિપોર્ટ મંગાવ્યા છે કેમ કે સુરતની અંદર છેલ્લા 1 થી 1.5 વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 80 કરતાં વધુ રત્ન કલાકારોના પરિવારે આપઘાત કર્યો છે। શું કહી રહ્યા છે એ ડેલિગેશન કે જે કલેક્ટર કચેરી ખાતે મુલાકાત કરવા ગયા હતા અને ક્યાંક હવે રાજ્ય સરકાર એ હીરા ઉદ્યોગ માટે સહાયની જાહેરાત કરે અથવા કોઈ પેકેજની જાહેરાત કરે જેની આશા સાથે ઉદ્યોગકારો એ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ શું કંઈ કહ્યું એ સાંભળો પહેલાં। ગઈકાલે ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કર્યા થઈ અનુસંધાને આજે કલેક્ટરશ્રીએ મને અહીંયા બોલાવેલો અને ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિ મંડળે જેમને આવેદનપત્ર આપ્યું હતું એમને પણ બોલાવવામાં આવેલો। ખાસ 4 મુદ્દાઓ ઉપર ડિસ્કશન થયું હતું। પહેલો મુદ્દો હતો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે। બીજો મુદ્દો હતો રત્ન કલાકારના બાળકોની જે શૈક્ષણિક ફી બાકી છે એમને તાત્કાલિક રાજ્ય સરકારે એમાં મદદરૂપ થાય। ત્રીજો મુદ્દો હતો કે રત્ન કલાકારો પર જે પ્રોફેશનલ ટેક્સ લેવામાં આવે છે એ તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે। અને ચોથો મુદ્દો હતો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કે રત્ન કલાકારોને જે કંઈ કટ એન્ડ પોલિશની પ્રાઇઝ આપવામાં આવે છે, મંદીના સમયને જેની પ્રાઇઝો કટ કરવામાં આવે છે તે પ્રાઇઝ હવે ફિક્સ થવી જોઈએ। અને આ અંગે કલેક્ટરશ્રીએ પોઝિટિવ અભિપ્રાય આપતા કીધું છે કે ઇન્ડસ્ટ્રીના આગેવાનોને, ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ મંડળને, જેમ છે જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની કમિટીને આ બધાને સાથે મળાવીને એક ચર્ચા કરી અને આના આધાર પર જે કંઈ રિપોર્ટ તૈયાર થાય એ રિપોર્ટ રાજ્ય સરકારને સુપૃત કરવામાં આવશે અને રાજ્ય સરકાર આ રિપોર્ટના આધાર ઉપર રત્ન કલાકારોને જે કંઈ મદદરૂપ થવાના છે મદદરૂપ થશે એવી અમને આજના 2 દિવસના ડિસ્કશનના આધાર પર ચોક્કસ લાગી રહ્યું છે। મારું નામ છે રમેશભાઈ જીલરિયા અને હું ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું છું। આજે કલેક્ટર સાથે મહત્વની મીટિંગ મળી હતી, કઈ રીતની મીટિંગ રહી? અમે 2 દિવસ પહેલાં કલેક્ટર શ્રી મારફતે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપી 30 તારીખે હડતાલનું એલાન કરેલું હતું અને એલાનને અનુસંધાને એ બાબતને ગંભીરતાથી લઈ અને અહીંનું આપણું જે ઉદ્યોગનું ડેલિગેશન છે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન એ લોકો દિનેશભાઈ નાવડિયાની અધ્યક્ષતામાં માનનીય મુખ્યમંત્રી શ્રીને મળ્યા હતા। માનનીય મુખ્યમંત્રી શ્રીએ ખાતરી આપી હતી કે 2 દિવસની અંદર રત્ન કલાકારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે। એના અનુસંધાને આજે કલેક્ટરશ્રીએ પ્રાથમિક માહિતીઓ મેળવવા માટે અને હીરા ઉદ્યોગના કારીગરોની સમસ્યા અને એનું નિરાકરણ કરવા માટે સરકાર શું કરી શકે એ બાબતે પ્રાથમિક મિટિંગ કરી હતી અને મિટિંગમાં અમે હાજરી આપી હતી। કલેક્ટરશ્રી 2 દિવસમાં સરકારશ્રીને ઉપર રિપોર્ટ આપશે, ત્યાર પછીની આગામી રણનીતિઓ ઘડી આગામી મિટિંગો નક્કી કરશે। અમે અત્યારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ આર્થિક પેકેજ અને 30% ભાવ વધારો એ પ્રાથમિકતા મૂકી છે કલેક્ટરશ્રી સમક્ષ અને આવનારા સમયમાં અમે 30 તારીખે જે હડતાલનો કોલ આપેલ છે એ કોલ અત્યારે યથાવત રાખેલ છે। જો એમાં સુખદ સમાધાન થશે તો એમાં ફેર વિચારણા અમે આગામી સમયમાં કરશું, પણ અત્યારે અમારો હડતાલનો જે કોલ છે એ યથાવત છે।
તો હીરા ઉદ્યોગકારને હવે સરકાર તરફથી ક્યાંક આશા દેખાય છે. જો કે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ કલેક્ટરે તમામ એ હીરા ઉદ્યોગકાર અને રત્ન કલાકારોને સાંભળ્યા. ત્યારબાદ કલેક્ટરે આગામી 2 દિવસની અંદર રિપોર્ટ આપવાનો છે. એ રિપોર્ટને લઈને સુરત કલેક્ટરે શું કહ્યું એ સાંભળો. આજે સુરત ખાતે રત્ન કલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી. ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે. સર, કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ? ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થયા છે અને એમના જે એક અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવા મુજબ એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સર, કોને બોલાવવામાં આવ્યા હતા? કયા સંસ્થાઓને અમે બોલાવ્યા એટલે અમે મીટિંગ કોલ નથી કરી, બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આજે આવ્યું છે. તો હીરા ઉદ્યોગની અંદર છેલ્લા 2 વર્ષ કરતાં પણ વધારે સમયથી મંદીના માહોલની અંદર છે અને તેના કારણે અનેક એવા રત્ન કલાકારોએ આર્થિક ભીસની અંદર આવીને આત્મહત્યા કરવા સુધીમાં પહોંચી ચૂક્યા છે અને અનેક લોકોએ આત્મહત્યા પણ કરી. જો કે આ તમામની વચ્ચે હવે રાજ્ય સરકારને એક હીરા ઉદ્યોગકારોનું ડેલિગેશનની મુલાકાત બાદ આખા આ મામલાની અંદર રત્ન કલાકારોને વેગ આપવા માટે, તેમના ઉદ્યોગને વેગ કેમ મળે તે માટેની કલેક્ટર સહિતની તમામ લોકોએ સાથે મળીને એક કમિટી બનાવી અને વિચારણા કરી. આ વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારને 2 દિવસની અંદર એક રિપોર્ટ પણ સોંપવામાં આવશે. જો કે રાજ્યના મુખ્યમંત્રીને જે હીરા ઉદ્યોગકારનું ડેલિગેશન મળ્યું હતું તેમને એક ફંડ આપવા માટે, રાહત ફંડ આપવા માટેની વાત પણ કરી હતી ને સાથે જ એક કમિટી બનાવવાની પણ વાત કરી હતી કે આગામી સમયની અંદર આ કમિટી હીરા ઉદ્યોગને કઈ રીતે આગળ લઈ જાય તે માટે રજૂઆત કરે, તે માટે પ્રોત્સાહિત પણ કરે. તમારું શું માનવું છે? હીરા ઉદ્યોગની અંદર ફરી એકવાર આ તમામ વાતોને લઈને શું તેજી આવી શકે છે? રાજ્ય સરકાર એ હીરા ઉદ્યોગકાર રત્ન કલાકારો માટે પેકેજની જાહેરાત કરી શકે છે કે કેમ? તમને શું લાગી રહ્યું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.